નબળા વૈશ્વિક સંકેતોએ સતત પાંચમા દિવસે બજારમાં બનાવ્યું દબાણ. નિફ્ટી 50 પોઈન્ટ ઘટીને 24,300ની નજીક. બેંક નિફ્ટીમાં નોંધપાત્ર ઘટાડો અને મિડકેપ અને સ્મોલ કેપમાં થોડી નબળાઈ, જ્યારે ઇન્ડિયા વિક્સ 2% વધ્યો. આઈટી અને પીએસયુ બેંકો સૌથી વધુ દબાણ હેઠળ. બંને ઇન્ડેક્સ 1%થી વધુ ઘટ્યા. આઈટીએ 2%નો ઘટાડો, જેમાં ઇન્ફોસિસ અને એમ્ફેસિસ ફ્યુચર્સમાં ટોપ લૂઝર્સમાં સામેલ. કેપિટલ માર્કેટ, રિયલ્ટી અને એફએમસીજીમાં પણ ઘટાડો, જ્યારે ડિફેન્સ, ઓટો અને કેપિટલ ગુડ્સમાં સામાન્ય તેજી. મજબૂત Q1 પ્રદર્શન પછી ફિઝિક્સવાલામાં આવી તેજી. શેર લગભગ 8% વધીને આજનો હીરો બન્યો. તો Q1માં કંપનીની ખોટ 120 કરોડથી ઘટીને 77 કરોડ થઈ. પરિણામો પછી વોલ્ટાસમાં 2.5%નો ઘટાડો. અનુમાનથી ઓછી રહી વોલ્ટાસની આવક, નફો અને માર્જિન. નફામાં 52%નો ઉછાળો, માર્જિન 120 BPS વધ્યા. નબળા પરિણામો પછી ઝેગલ પ્રીપેડ ક્રેશ. શેરમાં 20%નો ઘટાડો. લોઅર સર્કિટ લાગી. શ્રીલર અને એનએમડીસી સ્ટીલ પણ 7થી 12% ઘટ્યા. દરમિયાન પરિણામો પછી પૂર્વાંકરામાં આવી તેજી. 10% વધ્યો શેર.